ફેરી ફેરવીને કોને નિશાન લગાવી રહી છે? પેલા એ બતાવ કે આ કોના માટે ઉજાગરો બેઠીને આખો રાતી કરી છે? તે રાતની વાત કરીને મારી હૃદય વિનાના તારને ફરી ઝંઝણાવી દીધા છે મીરા. મને તો બતાવ, કોણ છે એ જાદુગર? એ જાદુગરને તો હું નથી જાણતી, પણ એટલું જાણું છું કે આજ સુધી આવી મધુર વાંસળી મેં ક્યારેય નથી સાંભળી. સાંભળતી કેવી રીતે જ્યારે વગાડના જ ગામમાં નહોતું? તું જાણે છે ને? હા, ગોપાલ સિવાય બીજું કોણ હોય? તને ગોપાલ સિવાય બીજું કોઈ સૂતું જ નથી. અરે એના સિવાય બીજું કોઈ છે કે નહીં આ ગામમાં? હા છે ને, પેલો ચમનલાલ, છોકરીને ભાળતા લલલલલટ્ટુ. ચમન એવો ચમન? ચમન નથી, ચમનલાલ રસિયા. કોણ છે? અરે ગોપાલ, તે તો આપતા જ રંગ જવાવી દીધો. ઝુપ ઝુપ ઝુપ, કપ ને મેડલ, અરે રંગ જવાવી દીધો. અરે રંગની વાત છોડતા ઢંગની વાત કર. તે લગન વગન કર્યા કે નહીં? વગન તો 55 કર્યા, પણ લગન એક નહીં. એમ? ત્યાં જો ક્યાં? ઓલી 55 માની તો નથી ને? 55મી નથી, 56મી છે. તો જા એને પણ અજમાવી લે. અરે 56 છુરી, 56 છુરી, 56 છુરી, અરે 56 છુરીમાં કાંટો. તલાવડીમાં પાણી ભરવા ગયા હતા, મને કેમ કાંટો લાગ્યો, મને કેમ કાંટો લાગ્યો. તને કેમ કાંટો લાગ્યો? બહુ દુખે છે ને? કાંટો છે, દુખે દુખે દુખે. હું કાઢી નાખું? કાંટો નીકળી ગયો. ઝાપડ પડી ગઈ. ગોપાલ, જોયા મારા હાલ? મળ્યો તો ખરો, પણ ભણીશ ને. જ્યારથી તને જોઈ છે મારી જાતને પણ ભૂલી ગયો છું. કોણ છે તું? તમે તો તરી પણ જાણો છો અને માનવીના મને સુરવાત ઉપાડી પણ જાણો છો. મીઠી લાગી તમને મારી ધૂન?
હા, એટલે તો ભાન ભૂલીને અહીંયા દોડી આવી. તમારા બાવડે બલદેવ ઉપરાંત ભગવાને તમારા હાથમાં જાદુ ભરી દીધો લાગે છે. આટલા વર્ષ ક્યાં છુપાયેલા હતા? હું તો આ ગામનો જ છું, પણ તમે રહ્યા એક જમીનદારની દીકરી અને હું એક ગરીબ ખેડૂતનો દીકરો. માનવીની ભીડના ચહેરામાં તમે મને ક્યાંથી ઓળખો? પણ હવે તો ઓળખાણ પડીને. પીછાણ કરવી સહેલ છે, પણ એને ટકાવવી મુશ્કેલ છે. જ્યાં લગી તમારી પંચના સુર ટકશે ત્યાં સુધી આપણી ઓળખ પણ અમારી રહેશે. ગોપાલ, પૂનમની રાતે ગોપાલના મંદિરની સામે તમને આ રાધાનો કોલ છે. હા ગોપાલ, હું રાહ જોઈશ તમારી પંચના સુર સાંભળવા. કેમ? કોનો ઓટલો ભાગવા ગઈ હતી આટલી રાત ગઈ? માં, એ તો માં હું ઈ તો શું કરે છે? એક કીટો લઈને જીવી નાખીશ. બોલ, ક્યાં ગઈ હતી? હવે પૂનમની રાત છે તો છોકરી માણવા ગઈ હશે. એમાં આટલી બૂમાબૂમ શું કરે છે? જા બેટા, અંદર જા. જા. આહાહાહા, બહુ ફટવી છે ને, પણ એક દી તમને ભારી ન પડે તો મને કહેજો. હા. અરે, દીકરી કયા બાપને ભારી પડી છે કે રાધા મને ભારે પડે? વખત આવે એને પાર્કે ઘેર વળાવવી પડશે ને. હા હા, પારકા ઘરમાં સમય ન રહે એટલે તો મારે ટોકવી પડે છે. હા હા, પણ માં વગરની દીકરીને જરાય ઓછું ના આવે એમ સમજાવીને કહે ને. ચાલો, છેવટે મારે જ મેનું સાંભળવાનું રહ્યું કે હું સાવકી માં છું. અરે, હાથ ના કર્યા હે વાગશે ને ત્યારે તમને ખબર પડશે. મારે શું? હું તો આ ચાલી